મળતી માહિતી મુજબ લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં ઝાકીર મિર્ઝા પરિવાર સાથે રહે છે. તે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના સંતાન પૈકી 24 વર્ષીય સાબિરને છેલ્લા 7 વર્ષથી માનસિક બીમારી છે અને તેની દવા પણ ચાલે છે. ત્યારે બુધવારે સાંજે તે ઘરમાં પરિવાર સાથે મારામારી કરી હતી, જેથી લિંબાયત પોલીસ તેને પોલીસ મથકે લઈ ગઈ અને ત્યારબાદ લિંબાયત પોલીસ મથકથી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં તેને ઇમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તે બેડ પર સૂતો હતો અને તેની બાજુના બેડ પર સૂતેલા દર્દીને મહિલા રેસિડન્ટ ડોક્ટર સારવાર આપી રહી હતી. તે સમયે અચાનક સાબિરે ડોક્ટરના વાળ ખેંચી તેને મારવા લાગ્યો હતો. તો થોડા સમય માટે હોસ્પિટલમાં ડોક્ટરમાં ભયનો માહોલ સાથે અફરાતફરી પણ સર્જાઈ હતી. આ ઘટનાની જાણ ફરજ પરના મેડિકલ ઓફિસરને કરવામાં આવી હતી, જેથી મેડિકલ ઓફિસરે ખટોદરા પોલીસનો સંપર્ક કરી દર્દીને પોલીસના હવાલે કર્યો હતો. તો આ ઘટનાને પગલે હોસ્પિટલના અન્ય ડોક્ટરો પણ તાત્કાલિક ઇમરજન્સી વિભાગમાં દોડી આવ્યા હતા. આજે હમણાં રાત્રે લગભગ આશરે 10 વાગે એક સાયકેટ્રિક પેશન્ટ આવ્યું હતું અને માથામાં ઈજા હતી. 108માં લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી મોકલવામાં આવ્યું હતું અને એ એમની સાથે એની માતા હતી અને એ સાયકેટ્રિક પેશન્ટ હોવાને કારણે મારતો હતો. એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ. એ એમનું કામગીરી ચાલતી હતી. તે દરમિયાન સડનલી આ સાયકેટ્રિક પેશન્ટે એમના પર કંઈ વાળ ખેંચ્યા અને ધક્કો માર્યો ને એવી ઘટના બની. મને જાણ થતાં તાત્કાલિક હું અહીંયા કેઝ્યુઅલ્ટી ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા સિક્યુરિટી ઓફિસરને બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તેના માટે શું તકેદારી? અહીંયા વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત છે, તો તે મુજબ વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે. તદુપરાંત અહીંયા પરમનન્ટ પોલીસ કર્મી કેઝ્યુઅલ્ટીમાં રાઉન્ડ ધી ક્લોક 2 રાખવાની રજૂઆત આજ રોજ સીપી સાહેબને અમે કરેલી જ છે. મેં અને સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ સાથે રહી.